ખાતે ઉદ્યોગ શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં આયોજન મંડળ હસ્તકની વિવિધ જોગવાઈઓ, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ચાલુ કામો સહિત ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર આયોજન અને વ્યવસ્થાની પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે વિકાસના કામોની પ્રગતિના અહેવાલ જોઈ લોકહિતના કામો ખૂબ ઝડપીથી થાય, ગુણવત્તાયુક્ત થાય એની તકેદારી રાખવા અધિકારી અને પદાધિકારીઓને તાકીદ કરી હતી. તેમજ જે લોકોને ઘરનું ઘર નથી, ઉપર આગ નીચે જમીન એવી અવસ્થામાં જીવન ગુજારે એવા લોકોની ચિંતા કરતા ગામતળ ડીમ કરવા બાબતે અને નિરાધાર લોકોને રાહત મફત ગાળાના પ્લોટ ફાળવણી અંગે નક્કર આયોજન કરવા સૂચન કર્યું. વધુમાં મંત્રીશ્રીએ જિલ્લાની મુખ્ય સિંચાઈ પરિયોજનાઓ અને હાઈવે પ્રોજેક્ટના પ્રગતિ અહેવાલની સમીક્ષા કરી કામમાં ઝડપ લાવવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર શ્રી કૌશિક મોદી દ્વારા આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર સુવિધા અને આયોજન વ્યવસ્થા અંગે પ્રભારી મંત્રીશ્રીને અવગત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલે બેઠક અંતર્ગત જિલ્લાના મુખ્ય અને મોટા રેલવે પ્રોજેક્ટ અંબાજી તારંગા હિલ અંગે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતને માહિતી આપી ચાલી રહેલી કામગીરી બાબતે સમીક્ષા કરી. આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી શ્રી અનિકેત ઠાકર, શ્રી કેશાજી ચૌહાણ, શ્રી પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. રિપોર્ટ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.